સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં બે કોલેજ છોકરીઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની બંને છોકરીઓ 6 માર્ચે સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા અને પોલીસમાં જાણ કરી હતી। પોલીસે ટેકનિકલ તપાસના આધારે લોકેશન ટ્રેસ કરતા સણિયા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી બંને છોકરીઓની સ્કૂટી મળી આવી હતી। સીસીટીવી ફૂટેજ ચેક કરતા બંને છોકરીઓ મંદિરના બાથરૂમ તરફ જતી અને અંદરથી દરવાજો બંધ કરતી જોવા મળી હતી। પોલીસે દરવાજો તોડી તપાસ કરતા બંને છોકરીઓ બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી। સ્થળ પરથી ઇન્જેક્શન અને દવાની 3 બોટલો પણ મળી આવી છે। હાલ ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।